એકવાર એક રસ્તા પરથી રાજાની સવારી નીકળી રહી હતી. રસ્તાની વચ્ચોવચ્ચ એક અંધ માણસ બેઠો હતો. તેની પાસે સિપાહી ગયો અને કહ્યું, અરે ઓ આંધળા, બાજુમાં ખસ, રાજાની સવારી આવી રહી છે. અંધ માણસે કહ્યું, અરે સિપાહી, હું રોજ અહીં જ બેસું છું, તમે રસ્તો બદલી નાખો ને. થોડી રકઝક ચાલી એમાં રાજાના પ્રધાન આવી ગયા અને કહ્યું, અરે આંધળા ભાઈ, બાજુમાં ખસો ને, રાજાની સવારી આવી રહી છે. અંધ માણસે કહ્યું, પ્રધાનજી તમે આવ્યા, પણ અહીંયા જગ્યા તો બહુ બધી છે, આપ થોડે દૂરથી પસાર થઈ જાઓ ને. થોડી વાતચીત ચાલી એમાં રાજા પોતે આવી ગયા અને કહ્યું, સુરદાસજી જરા બાજુમાં ખસશો. અંધ માણસે કહ્યું, ઓહ રાજન, આપ સ્વયં પધાર્યા, લો હું બાજુમાં ખસી જાઉં છું. એમ કહીને તે ખસી ગયા. પણ બધાને આશ્ચર્ય એ થયું કે આ અંધ માણસને કેવી રીતે ખબર પડી કે આ સિપાહી છે, આ પ્રધાન છે ને આ રાજા છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે મને વાણી પરથી જ ખ્યાલ આવી ગયો. પહેલાં સિપાહી આવ્યો, શું બોલ્યો, અરે ઓ આંધળા, બાજુમાં ખસ, ચા કરતાં કેટલી વધારે ગરમ હોય, એમ એ આવા શબ્દો બોલ્યો. સિપાહી છે ને, સામાન્ય પ્રજાનો એક માણસ છે. પછી પ્રધાનજી આવ્યા, બોલ્યા, અરે ઓ આંધળા ભાઈ, ભાઈ કહીને બોલાવ્યા. પણ આજ્ઞા તો આપી કે બાજુમાં ખસો ને, થોડો વિવેક, થોડો રૂઆબ. પણ પછી રાજા આવ્યા, શું બોલ્યા, સુરદાસજી બાજુમાં ખસશો. રોયલ ફેમિલી છે ને, એના શબ્દો જ વિવેકપૂર્ણ હોય. સુરદાસજી કહીને બોલાવ્યા, વળી આજ્ઞા નહીં, વિનંતી, બાજુમાં ખસશો. આવી વાણી સંસ્કારી કુટુંબવાળાની જ હોય. તેથી જ કહેવાય છે કે યથા યથા મુંચતી વાગ્બાણમ તથા તથા જાતિ કુલ પ્રમાણમ. માણસ જેવા શબ્દ બાણ ઉચ્ચારે છે તેના પરથી જ તેની જાતિ અને ખાનદાની પરખાઈ જતી હોય છે. તેથી જ કહેવાયું છે કે થિંક ટ્વાઇસ બિફોર યુ સ્પીક. બોલતા પહેલાં બે વાર વિચાર કરવો કે હું બોલીશ એમાં સામેવાળાનું હૃદય નહીં દુખાય ને, એને ખોટું નહીં લાગે ને, એની લાગણી નહીં દુબાય ને. ચિત્રલેખાના તંત્રી હરકિશન મહેતાએ પ્રમુખ સ્વામી મહારાજને એક ઇન્ટરવ્યૂમાં પ્રશ્ન પૂછેલો કે આપ આટલી મોટી BAPS સંસ્થા ચલાવો છો, ઘણા સંતો હરિભક્તો પાસેથી કામ લેવાનું હોય તો ક્યારેક તેમને કહેવાનું થાય તો આપ કેવી રીતે કહો છો. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું, બને ત્યાં સુધી પ્રેમથી જ કહીએ છીએ. કદાચ ક્યારેક કોઈને કંઈ કહેવું જ પડે તો પહેલાં વિચાર કરીએ કે એને ખોટું તો નહીં લાગે ને. કહેતી વખતે પણ ધ્યાન રાખીએ કે પાછો ન પડી જાય, અને કદાચ પાછો પડી જાય તો માફી માંગી લઈએ. આ છે મહાન પુરુષોની વાણી વાપરવાની રીત. બોલતા પહેલાં વિચાર, બોલતી વખતે પણ જાણપણું અને બોલ્યા પછી પણ માફી માંગવાની નમ્રતા. એટલે જ કહેવાયું છે કે જેની આંખમાં અમી તેને આખી દુનિયા ગમી, જેની જીભમાં અમી તેને આખી દુનિયા નમી. પરંતુ જો જીભમાં અમી ન હોય તો દુનિયા જ દુશ્મન બની જતી હોય છે. આજે કુટુંબમાં ઝઘડાઓ થાય છે તેનું મૂળ કારણ શું છે? અવિવેકસભર વાણી. યુનિવર્સિટી ઓફ ડેનવરના સેન્ટર ઓફ ફેમિલી સ્ટડીઝના મનોવૈજ્ઞાનિક મિસ્ટર હાર્વર્ડ જે માર્કમેન તેમજ સ્ટેટ યુનિવર્સિટી ઓફ ન્યૂયોર્કના પ્રોફેસર ડૉક્ટર ડેનિયલ ઓલેરી, આ બંને વ્યક્તિઓએ વર્ષો સુધી કુટુંબમાં ઝઘડા કેમ થાય છે, છૂટાછેડા કેમ થાય છે તેનો અભ્યાસ કર્યો અને જણાવ્યું કે પૈસા, દહેજ, અન્ય સાથે અફેર કે ગરીબી વગેરે કારણોથી તો બહુ ઓછા છૂટાછેડા થાય છે, પરંતુ છૂટાછેડા થવાનું સૌથી વધારે જો કારણ હોય તો એ છે વાણીનો અવિવેક. જ્યારે પતિ પત્ની શાબ્દિક રીતે આક્રમક બને છે, અપમાન કરવું, બૂમો પાડવી, બીવડાવવા, કુત્સિત શબ્દોથી હૃદય દુભવવું, આ બધાને લીધે છૂટાછેડાનું પ્રમાણ બહુ જ વધી રહ્યું છે. અને ન કેવળ પતિ પત્ની વચ્ચે પરંતુ સાસુ વહુ વચ્ચે, પિતા પુત્ર વચ્ચે, મિત્ર મિત્ર વચ્ચે પણ સંબંધો વણસે છે તેનું કારણ છે વાણી. તેથી જ આપણા શાસ્ત્રો આપણને શીખવે છે કેવી વાણી વાપરવી. શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે, અપશબ્દો ન બોલવા, મિથ્યા અપવાદ આરોપણ ન કરવું, ચાડી ચુગલી ન કરવી, અયોગ્ય શબ્દોથી સંબોધન ન કરવું, વાદ વિવાદ ન કરવો. યોગીજી મહારાજે યોગી ગીતા ગ્રંથમાં લખ્યું છે, વાણી વાપરવી તે ઘીની પેઠે વાપરવી પણ પાણીની પેઠે ન વાપરવી. ઘી ચમચીથી પીરસાય અને પાણી જગથી પીરસાય. એટલે બહુ બોલબોલ ન કરવું,
મિતભાષી થવું. ઘીની પેઠે અઘરું પડે તો દૂધની જેમ વાપરવી, પણ પાણીની પેઠે તો ન જ વાપરવી. અને કદાચ બોલવું જ પડે તો યોગી બાપાએ લખ્યું છે કે સત્ય બોલવું. આપણે ત્યાં એવી કહેવત છે કે સત્ય હંમેશા કડવું હોય છે, પણ સત્ય કડવું હોતું નથી. સત્યને કહેવાની આપણી રીત, આપણો ટોન કડવો હોય છે. માટે યોગીજી મહારાજ કહે છે સત્ય બોલવું, પણ પ્રિય બોલવું, મીઠી વાણી બોલવી. અને એ પણ હિતકર હોવી જોઈએ, એટલે કે મનમાં સારા ઇન્ટેન્શનથી બોલવું, ખરાબ ભાવથી નહીં. તો સત્ય, પ્રિય ને હિતકર વાણી બોલવી. માટે આપણી વાણીને વિવેકના વસ્ત્રો પહેરાવીને, સત્યના શણગારથી સજાવીને, મધની મધુરતા સાથે અને સામેવાળાનું હિત થાય એવો વિચાર રાખીને બોલવાનો સંકલ્પ આપણે સૌ કરીએ. એ જ સંદેશ સાથે જય સ્વામિનારાયણ.